સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદના લાંભા વોર્ડમાં સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે। કોર્પોરેશનમાં સમાવેશ થયાને 20 વર્ષ થયા, 1.5 લાખ જેટલી વસ્તી છતાં વિકાસ શૂન્ય છે। ઇન્દિરાનગર 2 માં હજુ પણ ખાળકુવા હયાત છે। ગટરનું પાણી ભરાઈ જતા ગંદકી સર્જાય છે। એએમસીને અનેક રજૂઆતો છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે। અમદાવાદ શહેરનો લાંભા વોર્ડ કોર્પોરેશનમાં આવ્યા 20 વર્ષથી વધારે સમય થઈ ગયો છે। હજી સમસ્યા તેની તે છે, હજી બી ત્યાં ડેડ લાઈન નાખવામાં નથી આવી અને એ જ ગટરનું ગંદુ પાણી એમના રોડ પર આવે છે, એમના ઘરોમાં ભરાય છે અને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। વારંવાર સત્તાવાળાને રજૂઆત બી કરવામાં આવી છે, છતાં કોઈ અસરકારક પગલાં નથી આવ્યા। અત્યારે સાથે આપી બેન, આપણું શુભ નામ બેન? મારું નામ જોશનાબેન ઠાકર છે। જોશો અહીંયા શું મેન સમસ્યા શું બેન? 30 વર્ષથી સર એમ કે ગટરની જ પ્રોબ્લેમ છે। અમે વારંવાર એમ કે રજૂઆત કરવા છતાં પણ એ લોકો માણસો મોકલે, સળીઓ મારી અને પછી જતા રહે ફોટા પડાવીને, કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતા નથી। ઘરે રોજ ઉભરાય છે? હા, બેક મારે છે પાણી સંડાસ બાથરૂમની અંદર અને પાણી તો 24 કલાક ચાલુ રહે છે, નદીની જેમ જ। આ સમસ્યા એટલી ગંભીર છે કે એને સ્થાનિકો કંટાળી આપી સામે એક સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત છે। પ્રવીણભાઈ, આ સામાજિક ચંદ્રેશભાઈ, આ સમસ્યા શું છે? સમસ્યા, મારું નામ ચંદ્રેશ ડી સોલંકી, સામાજિક કાર્યકર્તા લાંભા વોર્ડમાંથી। સાહેબ, મને આ વાત 2 નંબરની જે લાંભા ઇન્દિરાનગર 2 નંબરની સમસ્યાની જાણ જેવી મને થઈ એ તાત્કાલિક ધોરણે હું ટાઈમ નીકાળીને આ વિસ્તારની જે સમસ્યા છે એના માટે હું ત્યાં રૂબરૂ આવ્યો અને પબ્લિકની જે સમસ્યા છે એના માટે મેં ચર્ચા કરી। ભાઈ, તમારી શું સમસ્યા છે, બરાબર, કેટલા ટાઈમની સમસ્યા છે, એના માટે એમની વાત કરી અને એમને જે સમસ્યા છે એને એમનું જોયું, ફેસ ટુ ફેસ જોયું કે ગટરનું પાણી જે છે બરાબર ઘરોમાં ભરાય છે અને જે મેઇન આવવા જવાના રસ્તા પર પાણી જઈ રહ્યું છે। હવે ગંભીર રોગચાળો થાય એવી શક્યતા છે। મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, ચૂંટાયેલા જે ભાજપના 3 કાઉન્સિલર છે, અપક્ષના 1 કાઉન્સિલર, લાંભા વોર્ડના 4 કાઉન્સિલર આપ્યા છે, છતાંય પણ આ વિસ્તારની જે ડ્રેનેજ લાઇન, ગટર લાઇનની જે સમસ્યા છે, આવી અનેક સમસ્યાઓ છે। હાલ જે આપણી જે સમસ્યા છે ગટર લાઇનની, જે ડ્રેનેજ લાઇનની, એ પાણીની સમસ્યાની સ્થાનિકો દ્વારા વારે રજૂઆત કરવામાં આવી, છતાંય પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી, બરાબર। સ્થાનિકો દ્વારા અરજી બી આપી, લેખિતમાં આપી છે, બરાબર, ધારાસભ્યને અને ઘણા જે જવાબદાર વ્યક્તિને રજૂઆત કરેલી છે, છતાંય પણ કોઈ કામ કરવામાં આવતું નથી। માણસો આવે છે છતાંય પણ સળિયા મારીને જતા રહે છે કે તમે આગળ વાત કરો, આમ નથી, એમને અલગ ખાલી વાયદા બતાવવામાં આવે છે। હાલ સરકારે જાહેર કર્યું છે કે જે ખારકૂવો જે છે એ બંધ કરવામાં સરકારે જાહેર કર્યું, છતાંય પણ હાલ ખારકૂવો ચાલુ છે અને ખારકૂવું પાણી બહાર જાય છે। સમસ્યા એ છે કે ખારકૂવો બંધ કરવા છતાં બી અહીંયા ખારકૂવાની સમસ્યા છે। હરીશ શાહી સાથે વૈશ્ય રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરનો લાંભા વોર્ડ કોર્પોરેશનમાં આવ્યા 20 વર્ષથી વધારે સમય થઈ ગયો છે, હજી સમસ્યા તેની તે છે, હજી બી ત્યાં ડેડ લાઈન નાખવામાં નથી આવી અને એ જ ગટરનું ગંદુ પાણી એમના રોડ પર આવે છે।